નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં ક્વેશ્ચન 3C ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે પ્રેપોઝિશનની ખાલી જગ્યાઓનો કૌંસમાં રહેલા શબ્દો મૂકી ઉપયોગ કરીશું. ક્વેશ્ચન 1, સંજના ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક્સ હર મધર. ઉપરોક્ત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સંજના એ એની મધરના તરત જ બાજુમાં ઊભી છે, એટલે અહીં જવાબ આવશે નેક્સ્ટ ટુ. ક્વેશ્ચન 2, ધ બસ ઇઝ બ્લેન્ક્સ ધ કાર. હવે ઉપરોક્ત ચિત્રમાં બસ અને કાર સામસામે ઊભા છે, એટલે અહીં જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફનો મીનિંગ સામે થાય છે. ક્વેશ્ચન 3, ધ બોલ ઇઝ બ્લેન્ક્સ ધ ટેબલ. હવે ઉપરોક્ત ચિત્રમાં બોલ છે એ ટેબલની ઉપર પડેલો છે, એટલે અહીં ઓન આવશે. ક્વેશ્ચન 4, ધ બેંક ઇઝ બ્લેન્ક્સ ધ સ્કૂલ. ઉપરોક્ત ચિત્રમાં બેંક અને સ્કૂલ એકબીજાની વિરોધી દિશામાં છે, એટલે અહીં જવાબ ઓપોઝિટ આવશે. ક્વેશ્ચન 5, ધ વેલ ઇઝ બ્લેન્ક્સ ધ ટ્રી. અહીં કૂવો એ ઝાડની નીચે હોવાથી જવાબ અંડર આવશે. ક્વેશ્ચન 6, ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક્સ ધ હાઉસ. હવે ટ્રેક્ટર એ હાઉસની પાસે છે, એટલે જવાબ નિયર આવશે. ક્વેશ્ચન 7, ધ બોલ ઇઝ બ્લેન્ક્સ ધ બોક્સ. હવે ચિત્રમાં બોલ એ બોક્સની અંદર હોવાથી આન્સર આવશે ઇન. ક્વેશ્ચન 8, ધ ટેબલ ઇઝ બ્લેન્ક્સ ધ ચેર્સ. ઉપરોક્ત ચિત્રમાં જે ટેબલ છે એ બંને ચેર વચ્ચે છે, માટે જવાબ આવશે બિટવીન. ક્વેશ્ચન 9, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક્સ ધ ટેબલ. ટીચર છે તે ટેબલની પાછળની સાઈડ ઊભા છે, એટલે જવાબ આવશે બિહાઇન્ડ. ક્વેશ્ચન 10, ધ ગર્લ ઇઝ હાઇડિંગ બ્લેન્ક્સ ધ ડોર. છોકરી છે એ ડોરની પાછળ છુપાયેલી છે, એટલે જવાબ આવશે બિહાઇન્ડ. ક્વેશ્ચન 11, ધ ટીવી ઇઝ બ્લેન્ક્સ ધ વાસીસ. ટીવી છે એ બંને વાસની વચ્ચે છે, માટે જવાબ આવશે બિટવીન. ક્વેશ્ચન 12, ધ ટેમ્પલ ઇઝ બ્લેન્ક્સ ધ રિવર. ટેમ્પલ એ રિવરની પાસે છે, જવાબ આવશે નિયર.